બનાસકાંઠાના અંબાજીમાં વન વિભાગની ટીમ પર થયેલા પથ્થરમારાનો મામલો છે। બંને ટીમો પર પથ્થરમારો અને તીરથી હુમલો કરતા 47થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા। અંબાજી પોલીસ છાવણીમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। 1000થી વધુ પોલીસ કર્મીઓ અંબાજી ખાતે પહોંચ્યા છે। પોલીસ અને ફોરેસ્ટ અધિકારી પર હુમલા બાદ 1000થી વધુ લોકો સામે ફરિયાદ થઈ છે। ફોરેસ્ટ અધિકારી પર હુમલા બાદ પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો। પાડેલિયા ગામમાં પીઆઈ પર તીરથી હુમલો કરાયો। કાનના ભાગે તીર વાગતા પોલીસ કર્મી બેભાન થઈ ગયા હતા। ફોરેસ્ટ અને પોલીસ પર ગંભીર હુમલો થતા દાંતા અને પાલનપુરની ટીમ અંબાજી બોલાવવામાં આવી હતી। એસપીએ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોડી રાત્રે બેઠક યોજી। ઘટનાની જાણ થતાં મંત્રી પ્રવીણ માણીએ ઇજાગ્રસ્ત કર્મીઓની મુલાકાત લીધી। મહત્વનું છે કે પાડેલિયા ગામમાં વન વિભાગની જગ્યાને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો અને આ વિવાદના સમાધાન કે કાર્યવાહી માટે જ્યારે પોલીસ અને ફોરેસ્ટ વિભાગની ટીમ ગામમાં હાજર હતી ત્યારે અચાનક સ્થાનિકોનું એક મોટું ટોળું ધસી આવ્યું હતું અને ટીમને ઘેરી લઈને પથ્થરમારો શરૂ કરી દીધો હતો। હુમલા દરમિયાન ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ અને ફોરેસ્ટ વિભાગની કેટલીક સરકારી ગાડીઓને પણ નિશાન બનાવી હતી। પથ્થરમારા દરમિયાન આ વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી અને તેને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। બંને દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। ગઈકાલે જે પરિસ્થિતિ વણસી હતી અને ત્યારબાદ ઘણા બધા પોલીસ કર્મીઓ વન વિભાગના અધિકારીઓ છે તેમને ઈજાઓ પહોંચી હતી, હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે આખું પાડેલિયા ગામ છે તે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। 1000થી વધારે પોલીસ કર્મીઓ ત્યાં પહોંચ્યા છે। વન વિભાગની જૂની જમીનને લઈને આ સમગ્ર મામલો હતો અને ત્યારે વાતચીત ચાલી રહી હતી અને આ વિવાદે હિંસક સ્વરૂપ લઈ લીધું। સર્વે નંબર 9 જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની લેન્ડ છે તો ત્યાં રોપાના વાવેતર અર્થે કામગીરી ચાલુ હતી અને જે કામગીરી પોલીસના બંદોબસ્ત હેઠળ શરૂ હોય તો ત્યાં રેવન્યુના કર્મચારીઓ પણ હાજર હતા। તો સવારે 8 વાગ્યાથી આ કામગીરી પોલીસ અને રેવન્યુના સંકલનમાં ફોરેસ્ટ દ્વારા ચાલુ હતી। બપોરે 3 વાગ્યાના અરસામાં 500 જેટલા લોકોનું ટોળું આવી અને ત્યાં તીર કામઠા જેવા પ્રાણઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવે છે અને એ હુમલા સાથે તેઓએ ઝાડ વગેરે ત્યાં પાડી અને પોલીસ, ફોરેસ્ટ અને રેવન્યુના કર્મચારીઓને ઘેરી અને ગંભીર ઈજાઓ કરેલી હતી, જેમાં 47 જેટલા પોલીસ કર્મચારીઓ ઘાયલ થયેલા હતા। ગઈકાલે જે રીતે અંબાજી નજીક આવેલા પાડલિયા ગામમાં આદિવાસી તથા પોલીસ તંત્ર વચ્ચે ઘર્ષણ ઉભું થયું હતું તેને લઈને મોટા અધિકારીઓ સહિત અધિક કર્મચારીઓને મોટા ભાગની ઈજા થવા પામી હતી। ગઈકાલે જે રીતે ફોરેસ્ટ ખાતાની જમીન ઉપર પાડલિયા ખાતે ફોરેસ્ટ ખાતાની જમીન ઉપર દબાણદારોને દૂર કરવા માટે જ્યારે ફોરેસ્ટ ખાતાના અધિકારીઓ સહિત પોલીસ કર્મચારીઓના પ્રોટેક્શન લઈને પાડલિયા ખાતે પહોંચ્યા હતા ત્યાં આદિવાસીઓના ટોળા વચ્ચે ઉગ્ર ચાલી થતા તે પોલીસ તંત્ર સામે પડ્યું હતું અને સંતાઈને જે આજુબાજુના પહાડી વિસ્તારમાં સંતાઈને તીર કામઠા સહિત પથ્થરમારો કર્યો હતો, જેના કારણે મોટાભાગની ઈજા પોલીસ તંત્ર તથા ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓને થવા પામી હતી। સિવિલ હોસ્પિટલના જે દ્રશ્યો જે છે તે આ જ વોર્ડમાં ગઈકાલે રાત્રે લગભગ 40-47 જેવા પોલીસ કર્મીઓ સહિત અધિકારીઓને અહીંયા લાવવામાં આવ્યા હતા, જેમાંથી 9 જેટલા લોકોને રાત્રે રિફર કરાયા હતા। વધુમાં મોડી રાત્રે 5 જેટલા કર્મચારીઓને વધુ રિફર કરાવવામાં આવ્યા હતા। મોટી ઈજા થવાના કારણે હાયર સેન્ટર ખાતે રિફર કરવામાં આવ્યા હતા। એટલું જ નહીં, આજે વોર્ડ જે છે તે જે અધિકારીઓ જેમને નાની મોટી ઈજા થઈ હતી તેમને પણ ડિસ્ચાર્જ લઈને ઘરે જતા રહ્યા હતા અને એસપી આ અંગે જિલ્લા પોલીસ વડા વધુ કાર્યવાહી હાથ ધરે તેવા પણ સંકેતો દેખાઈ રહ્યા છે। બરાક અગ્રવાલ, જી મીડિયા, અંબાજી।